અહીંયા મોટા વિડીયો ઉપર તો ક્લિક કરી જ દીધું છે. તો સાંભળીને લે ભારતનું બંધારણ એના બે ત્રણ પોઈન્ટ જ હું તને સમજાવું છું, બરોબર? તો ભારતનું બંધારણ છે ને એ તને ખબર જ હોવી જોઈએ કે કેબિનેટ મિશન અંતર્ગત તૈયાર કર્યું હતું, બરોબર? એમાં 389 જેટલા અસ્થાયી સભ્ય હતા, બરોબર? અને 7 જેટલા સ્થાયી સભ્ય હતા. અને બંધારણ સમિતિની એવી રીતે રચના થઈ હતી, બરોબર? હવે એમાં હે ને એક યાદ રાખજે કે મહિલા તરીકે એને સરોજિની નાયડુ જ હતા. અને બીજું હવે એ યાદ રાખજે કે અસ્થાયી સભ્ય હતા એમાં અધ્યક્ષ કોણ હતું તો કે સચ્ચિદાનંદ સિંહ હતા. અને બંધારણ સભ્યના કાયમી અધ્યક્ષ કોણ હતા તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. આટલું યાદ રાખી દેજે. અને જો આ વિડીયો તું જોઈ લીધો છે, આવા નવા જોવા હોય વિડીયો મારા વાલીલા, તો છે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતો જાજે. બાકી તારે મારા જેવું આવું લગર વગર લેવાનું નથી થતું, બરોબર છે?